વીજળી સામકે રીના દીપના મોતી હારે હે રીના વાદળા વીજળી સામકે રીના દીપના મોતી હારે સદગુરુદેવની જય કૃષ્ણ કનૈયાલાલ જય તો ખાસ બહુ અમે બધા ભેગા ફર્યા છે અને એમાં ગગજી ને પોપટજી તો કાયમી કૃષ્ણ સુધામા જેવી જોડી હતી તો મોજ કરાવશે. સદગુરુ તમારા ચરણે જય હો જય હો અન પ્રેમ માગુ પ્રસાદ દયા કરી ગુરુ દેજો મને હે સદગુરુ દેજો જ્ઞાન ગુરુ દેખી દોડી જન ધડપ નમાવે લાખ લાખ ગુના ગુરુ મેટ કરે હે હે કરોડો કરે બગસીજ હે માયા બારે એ હમાસાર મરા મરા હે ગુરુજીન કે દો
વેજો રે આટલો એ સંદેશો મારા જીન કહેજો એ વાતો કર જોડી દાસ હે યમા રમ બોલ્યા અને ગુરુજી મુક્તિના મરગડાયો અમને હે દેજો રે આટલો રે એ સંદેશો મારા આવા મહિલાને કે એવો આવો રે એ સંદેશો મારા એ વીરાને કહેજો હા એટલે આપણું સમાજનું ગૌરવ કે લખન ઠાકોર અત્રે ઉપસ્થિત છે. તાળીઓના ગડગડાટથી વધાવી કે આપણે સાઈડમાં થઈ જાઓ મહેમાનો આવી ગયા છે. નૈનાબેન ઠાકોર, નૈનાબેન ઠાકોર ને લખનભાઈ હિરલ ઠાકોર, આપણે બધા મિત્રો નીચે આવી જાઓ મિત્રો નીચે આવી જાઓ જાઓ અને મિત્રો નૈનાબેન ઠાકોર, હિરલ ઠાકોર અને લખન ઠાકોર જાઓ અને ભજન સમ્રાટ તન્વીબેન ઠાકોર પણ હસ્તે ઉપસ્થિત થયા છે. તો એકવાર જોરદાર જય બોલીએ સદારામ બાપાની. ઓ સદારામ બાપાની જય નિર્વાણ સની જાઓ પધારો. આપણે શિવમ બે મોટલાડા નમ્ર વિનંતી કે આપણે જે બે ત્રણ લોટા લાવી દો અને પાણીની સગવડતા કરાવી નાખો. શિવમ રેકોર્ડિંગ સ્ટુડિયોના માલિક બેચરજી ઠાકોર અત્રે વધાર્યા છે. જય હો જય હો. આવો લખો જાઓ. મારા ભાઈઓને નમ્ર વિનંતી છે કે પોતપોતાની જગ્યા લઈને નીચે બેસી દો તો સારું રહે અને પાછળ ઉભેલા અમને દેખાય. એ પાણીની વ્યવસ્થા કરજો પછી આપણે સંતવાણીના દોરને આગળ વધારીએ. બધા નીચે બેસજો અને પાછળ શાંતિથી બધા વળી લો. બેસી જાઓ યાર. સવારથી તમે આવું કરો છો, આના કરતા બેસી જાઓ શાંતિથી. આગળ આવી જાઓ બધો શૂટિંગ ઉતારો, બધા આગળ આવી જાઓ. બધાને નમ્ર વિનંતી છે કે આપણે એ હાથ જોડીને નમ્ર વિનંતી કરું પોતપોતાની જગ્યા પર બેસી જાઓ એટલે પાછળ બાયુ બેઠી અમને દેખાય. બેસી જાઓ, નીચે બેસી જાઓ બેટા, બેસી જાઓ બધા. બધાને ફરમાઈશ કરું બેસી જાઓ એટલે પાછળ બેનો બેઠી છે એમને દેખાય. બેનોને નમ્ર વિનંતી પણ તમે નીચે બેસી જાઓ અને જળ સેવા કરો. આ બાજુ ભાઈ હા, આ પાછળ ઉભેલા ભાઈઓ કાં તો આગળ આવતા રહો ને કે બેસી જાઓ. હા, બે લોટા લાવો.
હવે આપણા ઠાકોર સમાજનો ગૌરવ અને ભજન સમ્રાટ તન્વીબેનને નમ્ર વિનંતી કરીએ કે એમને મોજ આવે એવા શ્રદ્ધાંજલિ ભજનો ગાશે અને પોપટજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરે. તો જોરદાર તાળીઓની ગરગાડથી વધાવી દો તન્વીબેન ઠાકોર. ખરેખર સંગીતની દુનિયામાં એક અનોખું નામ, ગુજરાતનું ગૌરવ, આપણા સમાજનું ગૌરવ, સ્વર્ગસ્થ શ્રી પોપટજી ઠાકોર. ખરેખર મને જ્યારે ખબર પડી કે દેવલોક પામ્યા છે ત્યારે મને ખૂબ જ દુઃખ થયું અને ખૂબ જ સરળ એમનો સ્વભાવ હતો અને ભજનની દુનિયામાં, સંગીતની દુનિયામાં એક અલગ એમનું નામ હતું. અને આજે ઘણી દુઃખની લાગણી અનુભવું છું કે આજે એમની જ શ્રદ્ધાંજલિ આજે ગાવી પડે છે. હરે ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલો, આવો ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલો, અન ઘેરા આ કુટુંબમાં મારો બાપ જો આવો મીઠો છાયડો છે મારા બાપનો રેલો, આવો મીઠો છાયડો છે મારા બાપનો રેલો. પછી આંગળી પકડી તી મારા બાપની રેલો, આવી આંગળી પકડી તી મારા બાપની રેલો, અને પછી ચાલ્યું તો ડગુ મગુ ચાલજો, આવો મીઠો છાયડો છે મારા બાપનો રેલો, આવો મીઠો છાયડો છે મારા બાપનો રેલો. અને કલાકારો ઘણા બધા છે એટલે ફક્ત એક ભજન ગાઈને પછી મારી વિરામ આપતા. વરઘોડો જીવ રાજા, હે વરઘોડો જીવ રાજા,
વરઘોડો જીવ રાજા તારું જાશે રે શમશાન, વરઘોડો જીવ રાજા તારું જાશે રે શમશાન, પાલખી લઈને સગાવાલા સૌની કડશે ગરબા. વરઘોડો જીવ રાજા હે વરઘોડો જીવ રાજા, વરઘોડો જીવ રાજા તારું જાશે રે શમશાન, વરઘોડો જીવ રાજા તારું જાશે રે શમશાન, પાલખી લઈને સગાવાલા સૌની કડશે ગરબા, એવી પાલખી લઈને સગાવાલા સૌની કડશે ગરબા. ગાયને ગોદરે નાખી જાન, ત્રીજા રે વિહોમે ગાયને ગોદરે નાખી જાન, પાલખી લઈને સગાવાલા સૌની કડશે ગરબા, એવી પાલખી લઈને સગાવાલા સૌની કડશે ગરબા. सागर कहे छोड़ी जाऊ बाड़ूती मकान, सागर कहे छोड़ी जाऊ बाड़ूती मकान, पालखी लईने सगावाला सौनी कड़से गरबा, एवी पालखी लईने सगावाला सौनी कड़से गरबा. वरघोड़ो जीव राजा तारो जाशे रे शमशान, वरघोड़ो जीव राजा तारो जाशे रे शमशान, पालखी लईने सगावाला सौनी कड़से गरबा, एवी पालखी लईने सगावाला सौनी. અરે છેલ્લે ફક્ત બે લાઈન ગાઈને પછી મારી વાણી વિરામ આપું છું. મુજ દ્વારે થી ઓ પંખી
હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે, યાદ તમારી અમને આવશે, અંતર્ય મારા સુના રે, અંતર્ય મારા સુના રે, મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, ઓ હસતા મુખડે જાજો રે, પોપટજી યાદ તમારી અમને આવશે, આ અંતર્ય મારા સુના રે, અંતર્ય મારા સુના રે, વિદાય ટાણે ઓ પંખીડા, વિદાય ટાણે ઓ પંખીડા, ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. ભગવાનને પ્રાર્થના કરું, ભોળાનાથને પ્રાર્થના કરું, રામદેવપીરને પ્રાર્થના કરું, સદારામ બાપાને પ્રાર્થના કરું છું કે પોપટજીની આત્માને ભગવાન એમના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે. જોરદાર તાળી થઈ જાય ધન્યવાદ માટે. હવે આપણે લખનભાઈ ઠાકોરને સાંભળવા છે. લખનભાઈ કલાકાર તો છે પણ એ ગમે ત્યારે આપણી સમાજનું કામ હશે તો પહેલા હાજર છે. તો જોરદાર તાળીઓ થઈ જાય લખન ઠાકોર માટે. હલો 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 આજે વાલપુરા ગામના વતની અને આપણા સમાજના અને અમારા કલાકારોના તો વડીલ કહેવાય સાહેબ. આ એક જ વ્યક્તિ હતો કે જે અમારા કલાકારોમાં વડીલ હતા. એના પછી છે જોગાજી ઠાકોર સાહેબ. પોપટજી ઠાકોરને એટલા માટે યાદ કરવા પડે, તમે બધા નહીં જાણતા હોય સાહેબ, ચંપલ પહેરીને ગાવા આવે. ચંપલ પહેર્યા હોય ને અને ચંપલ પહેરીને સ્ટેજ ઉપર ગાતા હોય. પણ કદાચ એ વસ્તુ પણ મને ખબર છે કે એમની કેસેટ એક આવી હતી, વૈશાખી વાયરો. આ યુવાનોને કદાચ અત્યારે નહીં ખબર હોય પણ વૈશાખી વાયરો સાહેબ જે ટાઇટલ ચાલ્યું હતું ને એવું ગુજરાતના કોઈ ઠાકોર સમાજનું નહોતું ચાલ્યું. અને બીજું કે એની અંદર જે ગીતો છે ને એના કોપી કરીને અન્ય વિક્રમ ઠાકોર, લખન ઠાકોર અને આ ગુજરાતના તમામ કલાકારો ગાય છે. આ મને ખબર છે. બીજું પોપટજી ઠાકોરને હું બહુ પર્સનલી ઓળખતો હતો, કારણ કે હું અંબાજીના કેમ્પ કરું ને ત્યારે એમના આમંત્રણ હોય અને એમને બોલાવતો હતો. અને સાહેબ એરા આવે ને એટલે પહેલું માઇક હું એમને આપતો હતો.
અને આ જ ગામના તમારા વતની એક અમારે કરણ ઠાકોર જીઆઈડીસી મારે જોડી રહ્યા છે, એટલે અમારે વાત થઈ હતી. અને પોપટજી ગોજારિયા પણ આવે છે, હું ગોજારિયા રહું છું, એટલે પોપટજી અને અમારે ખૂબ સારા સંબંધો હતા. એટલે વધારે તો નહીં કહેવું, બીજા પણ કલાકારો છે. બીજું ભજન મારો વિષય નહીં, ભજન અમારો તન્વીબેનનો વિષય છે. સાહેબ આ દીકરીને તાલીઓથી વધાવો. ખૂબ ખૂબ અભિનંદન સાહેબ. આવા કલાકારોની પણ જરૂર છે. મારો ભજન વિષય નથી, છતાં પણ અહીંયા એમના માટે બે શબ્દો કહીશું. બીજું કે એમને આવી દિવ્ય આત્માને શાંતિ મળે એવી આપણે દિલથી પ્રાર્થના કરીશું. ત્યારે મને કોઈ ફરમાઈશ ગાત નહીં આવડે, કારણ કે આ ભજન વસ્તુ એવી છે. એમના માટે બે શબ્દો કહીશ. ત્યારે એ તમે છોડી ગયા દૂર, એ તમે છોડી ગયા દૂર, મને દુઃખ ભરપૂર મારી આંખો મોયા સુડાની દાન છે. મારા હૈયામાં તમારી યાદ છે. ઓ તમે છોડી ગયા દૂર, મને દુઃખ ભરપૂર. તમે છોડી ગયા દૂર, મને દુઃખ ભરપૂર મારી આંખો મોયા સુડાની દાન છે. એ મારા હૈયામાં તમારી યાદ છે. ઓ મારી આંખો માયા સુડાની ધાર છે. મારા હૈયામાં તમારી યાદ છે. બાળ બચ્ચા તમે એકલા રે મેલ્યા, આવા રૂડા ગામને છોડી રે ગયા. ઓ બાળ બચ્ચા તમે એકલા મેલ્યા, આવા રૂડા ગામને છોડીને ગયા. ઓ તમે છોડી ગયા અમને, અમને મેલી ગયા છે. એ મારી આંખો મોયા સુડાની દાન છે. મારા હૈયામાં તમારી યાદ છે. ઓ મારી આંખો મોયા સુડાની દાન છે. મારા હૈયામાં તમારી યાદ છે. બીજું કે સાહેબ આ વિડીયો રેકોર્ડિંગ કરવો હોય તો કરી લેજો, કારણ કે અત્યારે હાલ અમે વિક્રમભાઈ બધા હાલ જ જુદા પડ્યા છીએ. વિક્રમભાઈ આ પરિવાર માટે એટલું કહ્યું છે કે મારા તરફથી જે પણ મદદની જરૂર હશે એ આ પરિવારને ચોક્કસથી મદદ કરશે. વિક્રમભાઈને તાલીઓથી વધાવો સાહેબ. અને હાલ તો વિક્રમભાઈ શૂટિંગમાં છે, પણ આપણે જરૂરથી હું કોશિશ કરીશ કે આ પરિવારના આગળ પધારશે એવી મારી પ્રોમિસ છે. કારણ કે સાહેબ આ તો સમાજનો વ્યક્તિ છે, સમાજનો વડીલ છે અને સમાજના કલાકાર છે, એટલે માન સન્માન અને પ્રેમ અને લાગણી હોવી જોઈએ.
વિક્રમભાઈએ મને સ્પેશિયલ કહ્યું છે કે આ પરિવારને જે પણ મદદ જ્યાં પણ જરૂર પડે તે કહેજો, હું ચોક્કસથી મદદ કરીશ. થેન્ક યુ. આપે અમને બોલાવી અહીંયા સન્માન આપ્યો બદલ આપનો ખૂબ હૃદયથી આભાર. થેન્ક યુ. હલો. હવે આપણે બીજા એક ઠાકોર સમાજનું ગૌરવ અને જેમની ગુજરાતનો આગવી ઓળખાણ કરી છે એવા નૈનાબેન ઠાકોરને નમ્ર વિનંતી કરીએ કે એમને મોજ આવે એવા લોકગીત ભજન જે અમને મોજ આવે એવા ગાય. નૈનાબેન ઠાકોર, તાળીઓના ગડગડાટ વધાવો લો નૈનાબેન ઠાકોરને. જય હો. હેલો. આમ તો જો કે અમારો આ વિષય નથી ભજનનો, પણ અમારા ઠાકોર આપણા સમાજનું ગૌરવ ખરેખર હમણાં રમેલમાં મને મળ્યા અને મારા ઉપર હાથ મેલીને મન કે બેટા ઘણા દિવસ પછી તું મળી. અને હાલબેન તન્વીબેને આ ગીત ગાયું કે ઘેરો વળલો ને ખરેખર મને આમ અત્યારે ગાવાનું મન નહીં થતું, મારું હયું ભરી આવ્યું. કારણ કે મને એક બેટીના જેમ રાખતા હતા અને એમનો અવાજ કોઈનો ન હોય એટલો મીઠાશ વાળો હતો. આજે મધુર અવાજ ખરેખર બહુ ખોટ પડી છે અને આવી અણધારી વિદાય લેશે અમને નથી ખબર. ક્યારે મળીશું હવે, ક્યારે મળીશું, ક્યારે મળીશું હવે, ક્યારે મળીશું. આવતા જન મારે પોપટજી પાછા મળીશું. રાત દિવસ તમને યાદ કરીશું, રાત દિવસ તમને યાદ કરીશું. આવતા જન મારે ઠાકોર પાછા મળીશું. એ પોપટજી આવતા જન મારે આપણ પાછા મળીશું. છૂટી ગયો સાથ તમારો કેમ જશે તમારા વગર, છૂટી ગયો સાથ તમારો કેમ જશે તમારા વગર. ક્યારે તમે પાછા આવીશો, ક્યારે મળીશું પોપટજી, ક્યારે મળીશું, ક્યારે મળીશું પોપટજી, ક્યારે મળીશું. આવતા જન મારે પોપટજી પાછા મળીશું. એ આવતા જન મારે આપણ પાછા મળીશું. હવે હિરલબેનને કહીએ કે આવે અને પોપટજી ઠાકોરે એમની આત્માને ભગવાન શાંતિ આપે અને ક્યાંક હારા ઘરમાં એમને જન્મ આપે એવી બધા આપણે પ્રાર્થના કરીએ. જય હો. જોરદાર તે થઈ જાય. હવે આપણે આપણા સમાજના હિરલબેન ઠાકોર આપણા બાજુના જ ગામના વતની છે અને પોપટજી અંગત બહુ પ્રોગ્રામ કર્યા છે. હિરલબેનને નમ્ર વિનંતી કરીએ કે તમને મોજ આવે એવા ભજન લોકગીતો લઈને આવે. જોરદાર તાળી થઈ જાય. હિરલ ઠાકોર. અને ખાસ મારું વાલપુરા રોડનું કામ હોય અને મારા ગુરુજી એવા મારે પોપટજી ઠાકોર અને ખાસ એમની યાદમાં ગાવું છું ત્યારે અરે યાદો બનીને તમે હૈયામાં રહેજો, આંસુ બનીને તમે આંખોથી વહેજો.
આંસુ બનીને તમે હૈયામાં રહેજો આંસુ બનીને તમે આંખોથી વહેજો અરે ક્યારે મળીશું હવે ક્યારે મળીશું ક્યારે મળીશું હવે ક્યારે મળીશું આવતા જન્મમાં રે પાછા મળીશું અરે ક્યારે મળીશું હવે ક્યારે મળીશું ક્યારે મળીશું હવે ક્યારે મળીશું આવતા જન્મમાં રે પાછા મળીશું એ કોણ જાણી શકે કાળને રે હવાર કાલ કેવું થાશે એ કોણ જાણી શકે કાળને રે હવાર કાલ કેવું થાશે છેલ્લો પ્રોગ્રામ સુરામાં કર્યો છે પોપટજી ઠાકોરે અને એ જ ગામમાં મારો પ્રોગ્રામ હતો અને મને એમ હતું કે સવારે અમારે ભેગો પ્રોગ્રામ હશે પરંતુ એ નહોતા અને ખાસ એમની યાદમાં મેં ગાયું હતું એટલા માટે અરે આભથી તૂટ્યો તારો સુનો ઘરનો છે મોબારો આભથી તૂટ્યો તારો સુનો ઘરનો છે મોબારો મારા રોમને શું ખોટ પડી લઈ લીધો ભાઈ મારો અરે આભથી તૂટ્યો તારો સુનો ઘરનો છે મોબારો આભથી તૂટ્યો તારો સુનો ઘરનો છે મોબારો મારા રોમને શું ખોટ પડી લઈ લીધો ભાઈ મારો રોમને શું ખોટ પડી લઈ લીધો ભાઈ મારો હવે જુદા થવું પડશે હવે તારે ને મારે આ વિચારેલું હાચું બધું પડતું નથી એ મારો રોમ કરશે હવે તમારી રખવાળી આ વિધાતાએ લખી કેવી લેખમાં જુદાઈ આ વિધાતાએ લખી કેવી લેખમાં જુદાઈ ભગવાન તમને દિવ્ય આત્માને શાંતિ આપે ખૂબ સરસ તાળીઓ જોડે દઈ દો હિરલબેન ને કહો હવે કોઈ કલાકાર બાકી છે ભાઈ સમાજની વાતો કરીએ છીએ કે સમાજ પણ સાહેબ આપણા સમાજની અંદર જે માન મર્યાદા છે ને એ ક્યાંય જોવા નહીં મળે એટલે આ સમાજના અમે આભારી છીએ